બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. આખી દુનિયા રખડી આવ્યો અને ઝઘડા સિવાય આપણે કઈ કર્યું નથી. આ તો ભક્તિ ભક્તિ ચમ લાગી જાય મને નથી ખબર ને ચમ મારું હાલે છે મારો રામ જાણે. આપણે કાંઈ આ અત્યારે આપણો લાઈવ છે ને ઈ અત્યારે મારે અહીંયા જે ધોકા ખાધેલા છે ને એવડે અત્યારે મને જે ગાળું દેતા છે મોબાઈલમાં જોતા છે અહીંયા હળદ થાય છે આમ જોયે પછી આ બોર્ડ હોય ને જોયે છે ગામમાં બેઠો છે ત્યાં કોણ કોણ કલાકાર છે મારા દીકરો આમ તો જો કેટલા જણા ભેગા કરીને બેઠો આ લાઈવ તો બધે દેખાય. પણ કહેવાનો મારો અર્થ એ છે કે એક સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. એ મારા જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. આ તમારી સામે કહું છું. મારવામાં ઝઘડવામાં કઈ બાકી નથી રાખી. અને નકરા માર્યા છે વળતે આપણે મારે ધરી ખાતો છે. નકરા માર્યા છે આયા કોકને માર્યો થોડા અમને મૂકે મારે ખાતો છે. પણ કહેવાનો મતલબ કે આપણે સલામ મારી જ નથી. જીવનમાં કોકના પૈસા કોક નો કાઢતો હોય મારી પાસે આવે બોલો પૈસા નથી કાઢ્યા. હું એમ કહું મને કેટલા દેવાના લો આવા કંત્રાટ રાખતો આપણે બીજું કઈ કર્યું જ નથી. મારે આ મંદિરે નહીં સાધુભાઈ નહીં કોઈ 5-10 રૂપિયા દેવાના નહીં કોઈ પૈસા લાગવાનું નહીં. એટલે બધા કે તને કેમ બધા સાંભળે છે ઈ મારો ઠાકર બાપુ કઈક જોયું હશે મારા મા બાપ ના કઈક આશીર્વાદ છે મારા ગુરુની કઈક કૃપા છે ભાઈ કે કેમ આવ્યું મને હજી ખબર નથી. તમારા ગામમાં પહેલી વાર આવ્યો